તો જેમ જેમ રથયાત્રાની જ મંદિર તરફ પરત ફરી રહી છે અને તમામ જે ભક્તો છે લાખોની સંખ્યામાં એ ભક્તો જે હજુ પણ જે માહોલ ભક્તિમય જોવા મળી રહ્યો છે અને ફરી એકવાર આપણી સાથે તમામ ગેસ્ટ જોડાયેલા છે પ્રતિકભાઈ શુક્લા, હાર્દિકભાઈ વ્યાસ અને હાર્દિકભાઈ જોશી. ફરી એકવાર તમામનું સ્વાગત છે. હાર્દિક વ્યાસ, આપને પ્રશ્ન કરવા માંગીશ, આ ભક્તિમય માહોલ જે જોવા મળી રહ્યો છે, ભક્તિનું જો કદાચ વર્ણન કરવાનો પ્રયાસ કરીએ તો શું કહેશો? જી બિલકુલ, ભગવાનનું નામ છે ને એ દુઃખોને કાપવાનો કુહાડો છે કુંજભાઈ. આ ભગવાનનું નામ સ્મરણ થઈ જાય તો બેડો પાર થઈ જાય એમ છે. શાસ્ત્ર એમ કહે છે કે ભાગવતજીનો 18,000મો શ્લોક હું આપને કહેવા જઈ રહ્યો છું કે નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનમ સ્તમ નમામિ હરિમ પરમ. જે ભગવાનના નામનું સ્મરણ કરવા માત્રથી સર્વ પાપો અને દુઃખો એ નષ્ટ થઈ જાય ને એવા પરમાત્માનું સ્મરણ કરતું રહેવું જોઈએ. તો લોક સાહિત્ય એમ કહે છે કે નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીરથ જોગ, નામે પાતક છૂટશે અને નામે નાશે રોગ. અને જગન્નાથ ભગવાનને આજના દિવસે ભાગવતજીના શ્રીમદ ભગવદ ગીતાના એક શ્લોકથી એવી પ્રાર્થના કરીએ કે હે ઈશ્વર, હે જગન્નાથ ભગવાન, ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે યથા પુરુષ્વ દેવેશમ નાથસ્ત્વમનો યત પ્રભો. હે ઈશ્વર, આમ તો આ જન્મમાં અમારે તારી ભક્તિ કરી અને 184 ફેરામાંથી મુક્તિ મેળવવી છે, પણ કદાચ કોઈ સંચિત કર્મો એવા રહી ગયા હોય જેને ભોગવવા માટે ફરીથી આ ધરતી ઉપર અવતાર લેવાનો થાય તો પરમાત્મા ભવે ભવે યથા ભક્તિ, જેટલા જન્મ લેવાના થાય એ દરેક જન્મમાં હે ઈશ્વર અમને તમારી ભક્તિ મળે. અને આ સિવાય ભાગવતજીના જ એક શ્લોકમાં પરમાત્માને પ્રાર્થના કરીએ કે હે ઈશ્વર, નનાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ટ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિ ર પુનર્ભવમ વા સમંજસત્વામ વિરહ્ય કાક્ષે. હે ઈશ્વર, મને આપને છોડીને સ્વર્ગ, બ્રહ્મલોક, પૃથ્વીનું સામ્રાજ્ય કે પછી પાતાળનું સામ્રાજ્ય કે પછી યોગની સિદ્ધિ આ કશું જ નથી જોઈતું. પરમાત્મા તમારા નામનું જ સ્મરણ કરવું છે, તમારા ચરણોની રજ બનીને રહેવું છે. અને હે જગન્નાથ ભગવાન, અત્યારે છે ને દુઃખો ભરડો લઈ રહ્યા છે, તકલીફો ભરડો લઈ રહી છે. કરોડપતિ માણસ પાસે પૈસા છે પ્રભુ, પણ એને કાં શરીરની તકલીફ છે, કાં બાળકોની તકલીફ છે. એક પણ વ્યક્તિ આ જગતમાં એવો નથી. આમ તો કુંજભાઈ, આ પૃથ્વીલોકને મૃત્યુલોક કહેવાય. આ મૃત્યુલોકમાં એક પણ વ્યક્તિ એવો નથી કે જેને જીવનમાં દુઃખ કોઈ ન હોય. આવો કોઈ વ્યક્તિ છે જ નહીં. કારણ કે ભગવાને દરેક જગ્યાએ કોઈ ને કોઈ જગ્યાએ કોઈ ને કોઈ વ્યક્તિને ક્યાંક ને ક્યાંક ખોટ તો આપી છે સાહેબ. તો પરમાત્માને કહીએ કે પરમાત્મા, અમે તો મૃત્યુલોકના રહેવાસીઓ, અમને આમ કશી બહુ જાજી ખબર પડે નહીં, અમને તો નામ સંકીર્તનમ યસ્ય, અમને તો તારું નામ લેતા આવડે. અને તમામ લોકોને એક જ પ્રાર્થના, કારણ કે નામ સ્મરણનું શું છે, વારંવાર હું નામ સ્મરણ વિશે એટલા માટે એના મહિમાનું ગાન કરું છું કે શાસ્ત્રનો મત છે કે તમારે અન્ય કોઈ જપ કરવા હોય, કોઈ મંત્રના જપ કરવા હોય તો એના માટે ચોક્કસ સ્થાન અને ચોક્કસ સમય, ચોક્કસ કાળ નિશ્ચિત છે. પણ નામ સ્મરણ તો એની ટાઈમ, એનીવેર તમે ભગવાનના નામનું સંકીર્તન અને સ્મરણ કરી શકો છો. અને કલિકાલે નામ સ્મરણનો ખૂબ જ મહિમા શાસ્ત્રોએ અને મહાપુરુષોએ બતાવ્યો છે. તો આવો જગન્નાથ ભગવાનની રથયાત્રા કર્ણાવતી મહાનગરમાં આજે નીકળી છે. અને એ સિવાય અષાઢી બીજનો આ પાવન પર્વ છે, પ્રેમનો પર્વ છે, ભક્તિનો પર્વ છે. ત્યારે આજથી જ આપણે લોકો નક્કી કરીએ કે જીવનમાં હવે પછીની જેટલી ક્ષણો બાકી છે, જેટલા દિવસો બાકી છે, જેટલા વર્ષો જીવનમાં ઈશ્વરે આપણને હવે જીવન આપ્યું છે, એ તમામ સમયમાંથી મોટા ભાગનો સમય મળે ત્યારે કોઈ પણ સમયે નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ એ વાત માનીને ભગવાનના નામનું સ્મરણ કરીએ, ભગવાનની ભક્તિમાં રહીએ. કારણ કે પ્રાર્થના, નામ સ્મરણ આ બધું છે ને એ પરમાત્માનો મોબાઈલ છે. ફોન કરતા રહેવું, ક્યારેક તો જગન્નાથ, ક્યારેક તો કૃષ્ણ અને ક્યારેક તો રામ અને ક્યારેક તો મહાદેવ ફોન ઉપાડશે સાહેબ, જેવી જેની શ્રદ્ધા. જી કુંજભાઈ.